સુરતના સગ્રામપુરા કૈલાશનગર વિસ્તારમાં ખખડધજ થયેલા જર્જરિત શંખેશ્વર કોમ્પ્લેક્સના ચોથા માળે મકાનની બાલ્કની ધરાશાયી થઈ હતી। સિમેન્ટ ક્રોકરીનો કાટમાળ નીચે પાર્ક કરેલી કાર પર પડતા ભારે નુકસાન સર્જાયું હતું। શહેરના સગ્રામપુરા વિસ્તારમાં આવેલા અને ડોક્ટર હાઉસ તરીકે જાણીતા શંખેશ્વર કોમ્પ્લેક્સમાં પાર્કિંગને અડીને આવેલા ચોથા માળની બાલ્કની આજે તૂટી પડી હતી। જો કે આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા પહોંચી ન હતી, પણ પાર્કિંગમાં પાર્ક કરવામાં આવેલા ફોર વ્હીલરને નુકસાન પહોંચ્યું હતું। સગ્રામપુરા ખાતે આવેલા શંખેશ્વર કોમ્પ્લેક્સમાં આજે સાંજના સમયે બી બિલ્ડિંગ અંકિત ટાવરના ચોથા માળે આવેલા 402 નંબરના ફ્લેટની બાલ્કની તૂટી પડી હતી। સુનિલ મહેતાની બાલ્કનીના ફ્લેટની બાલ્કની તૂટીને પાર્કિંગમાં પડતા પાર્ક કરવામાં આવેલી ફોર વ્હીલર કારનો કુરદો બોલી ગયો હતો। ફાયર ઓફિસર રસિક ગામિતે જણાવ્યું હતું, શંખેશ્વર કોમ્પ્લેક્સમાં પ્રથમ 2 માળ પાર્કિંગ રાખવામાં આવ્યા છે। ત્રીજો માળ ન હોય, સીધા ચોથા માળથી રહેણાંક મકાનોની શરૂઆત થાય છે, જેથી ચોથા માળના બાલ્કનીની બીજા માળે કહી શકાય તેવા પાર્કિંગમાં પડી હતી। જો કે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા પહોંચી નથી। કારને પણ નુકસાન પહોંચ્યું હતું। તો ડોક્ટર હાઉસ તરીકે જાણીતા શંખેશ્વર કોમ્પ્લેક્સમાં અગાઉ પણ પાણી લીકેજ, સ્ટ્રક્ચરને નુકસાન પહોંચ્યું હોવાના બનાવો નોંધાયા છે, જેને પગલે પાલિકા દ્વારા 2 વખત સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સંબંધિત નોટિસ ફટકારવામાં આવી હતી। જ્યારે આ ઘટનાને પણ ગંભીરતાથી લેતા પાલિકા તરફથી આગામી દિવસોમાં બિલ્ડિંગના બાંધકામ અને તેના વપરાશ સંબંધિત પરીક્ષણ માટેની કાર્યવાહી શરૂ કરાશે। શું નામ? દિશાંગ પૂનમ। આ કયો વિસ્તાર છે, કયું બિલ્ડિંગ છે ને આજે શું ઘટના બની? આજે છે ને કૈલાશનગર શંખેશ્વર કોમ્પ્લેક્સ કૈલાશનગર મજૂરા ગેટ કહેવાય છે, સગ્રામપુરા એરિયામાં આવ્યું છે। બપોરના 4-4:30 વાગ્યાની આ ઘટના ઘટી છે। શંખેશ્વર કોમ્પ્લેક્સની અંદર અંકિત એપાર્ટમેન્ટ આવેલું છે, જેમાં 4th ફ્લોરનો એક ફ્લેટ છે। એના રૂમનું ફ્લોરિંગ પડી ગયેલું, એના પછી એ ફ્લોરિંગ નીચે એક મંદિરનું પેસેજ છે મોટું, ત્યાંનો સ્લેબ તોડીને સળિયા સાથે નીચે આવી ગયેલું। એ ફ્લોરિંગના નીચે એટલે પહેલા માળના નીચે કાર પાર્કિંગ એરિયા, ત્યાં 2 ગાડી આખી દબાઈ ગઈ છે સ્લેબના કારણે। અને જે સ્લેબ પડ્યું છે, ફ્લોરિંગ પડ્યો છે, એ પેસેજની અંદર 5 થી 7 વાગ્યાના આશ્રયમાં છે ને મિનિમમ 50 થી 60 નાના ભૂલકાઓ રમતા છે। આજે મોટી દુર્ઘટના ઘટતી બચી ગઈ છે, પણ આ મોટી દુર્ઘટના તો એમ કહેવાઈ રહી છે કારણ કે આખું ફ્લોરિંગ નીચે પડી ગયું છે, ધરાશાયી થઈ ગયું છે। અને એસએમસીની ટીમ અને ફાયરની ટીમ છેલ્લા 2 કલાકથી આની ઉપર કામગીરી ચાલુ રાખી છે, અને બિલ્ડિંગવાળા બી કામગીરી કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, સપોર્ટ કરે છે કે તે 1 થી 1.5 મહિનાની અંદર આ જે આખો પ્રોબ્લેમ છે તે સોલ્વ કરશે, જે રીડેવલપ કરવામાં આવશે, રિનોવેશન કરશે। આની પહેલાં કેટલી વાર આવી ઘટના બની ચૂકી છે? આના પહેલાં કોવિડની અંદર આ જ ફ્લોરની ઓપોઝિટ સાઈડની એક ગેલેરી પડી ગઈ હતી, જે 2 મહિનાની અંદર એ રિનોવેટ કરી દીધેલી।